واصبر وما صبرك إلا بالله ولا تحزن عليهم ولا تك في ضيق مما يمكرون إن الله مع الذين اتقوا والذين هم محسنون. અને તમે સબ્ર કરો અને તમારું સબ્ર ફકત અલ્લાહની મદદથી છે અને તેઓના બારામાં અફસોસ ન કરો અને તેઓ જે મક્કારી કરે છે તેનાથી દિલગીર ન થાઓ. બેશક અલ્લાહ તેમની સાથે છે કે જેઓ બુરાઈથી બચતા રહે છે અને જેઓ નેકી કરે છે. તફસીર, હિકમત, સારા ઉપદેશ અને સારી રીતે ચર્ચા કરીને લોકોને સત્ય તરફ બોલાવવું ખૂબ જ મુશ્કેલ કામ છે, કારણ કે કેટલાક લોકો જીદ કરે છે અને સત્ય સ્વીકારતા નથી. કેટલાક લોકો માત્ર ઇનકાર જ નથી કરતા પણ સાજિશ અને અડચણો ઊભી કરે છે, અને કેટલાક લોકો સત્યને ખતમ કરવા માટે ખોટા આરોપ, મજાક, ધમકી, ખોટી પરિસ્થિતિ ઊભી કરે છે, આર્થિક રોક, યુદ્ધ અને વિવિધ પ્રકારની તકલીફો અને ત્રાસનો સહારો લે છે. આથી આ બે આયતો એક પ્રકારની તસલ્લી, દિલાસો અને માર્ગદર્શન આપે છે, જેથી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની દાવતમાં નિરાશ કે બંધ રસ્તામાં ન ફસાય. પૈગામ: એક, સબર અને બીજી દરેક સફળતા અલ્લાહ તરફથી મળે છે. 2, જે દાવત આપનાર હોય તેનું સબરવાળું હોવું જરૂરી છે. 3, સબર અને વિજય બંને જૂના મિત્રો છે. સબર પછી જ વિજય આવે છે. 4, અલ્લાહની મદદ પર ઈમાન રાખવાથી દિલમાં વિશાળતા અને સબર આવે છે. 5, તકવા, પરહેઝગારી અને સારા કામો અલ્લાહની મદદ અને સહાય મેળવવાનું સાધન છે.